જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10માં વિષય ગણિત એમાં પ્રકરણ 6 ત્રિકોણ વિશે જોઈશું. આગળના ચેપ્ટરમાં આ લેક્ચરમાં આપણે એક પ્રમેય જોયેલો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જોયેલો, જે થેલ્સે શોધ્યો. આજે એનાથી આગળ જોઈએ. હવે આજે એનાથી આગળ તો આ એક પ્રમેય જ છે, પણ સાબિત કર્યા વગરનો છે. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે ત્રિકોણ એબીસીમાં ડીઈ બીસીને સમાંતર ન હોય તેવી ડીમાંથી બીસીને સમાંતર રેખા ડી દોર. ધારો કે આપણે ત્રિકોણ દોરીએ. જો આ ત્રિકોણ દોર્યો આપણે, બરાબર, એ બી સી. આ એની સમાંતર રેખા છે, બરાબર, ડી અને ઈ. એટલે કે શું કીધું? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં, એટલે દેખો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, તો તે રેખા બીજી બાજુને સમાંતર હોય, અહીંયાથી બીજી, જેને આપણે ઈ ડેશ કહીએ, સમાંતર હોય, તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે દેખો ત્રિકોણ એબીસીમાં ડીઈ એટલે કે આ રહીએ બીસીને સમાંતર ન હોય તો ડીમાંથી બીસીને સમાંતર તેવી રેખા બીજી ડી મળે. બેમાંથી એક સમાંતર હોય, કારણ બંને સમાંતર હોય નહીં, કારણ બંને એક જ રેખા નથી. માટે ત્રિકોણ એબીસીમાં તો એડી અપોન ડીબી અને અહીંયા એઈ અપોન ઈસી. એટલે પહેલાં આપણે એક સમાંતર રેખા કઈ લીધી? આપણે ડી સમાંતર બીસી લીધી. ત્યારે આવે તો બીજું, આ બાજુ તો બિંદુ ડી બંનેમાં સેમ જ છે, માટે એડી અપોન ડીબી, જ્યારે અહીંયા એઈ ડેશ અપોન ઈ ડેશ સી. આમાં આપણે કયું લીધું? ડીઈ સમાંતર ડીઈ ડેશ સમાંતર ઈ ડેશ કયું આવશે? સી આવશે. માટે જો આ બંને સમાંતર તો આ બંને પણ સમાંતર, તો તે ત્રીજી રેખા બાજુને સમાંતર હોય જ. માટે જો અહીંયા એઈ અપોન ઈસી બરાબર એઈ ડેશ અપોન ઈ ડેશ સી થાય. એટલે કે આ બંને ગુણોત્તર પણ કેવા થાય? સમાન થાય જ. કહેવાનો અર્થ આ બંને ગુણોત્તર પણ કેવા થાય? સમાન થાય જ. એના પછી ત્રીજો પ્રમેય, જેના આપણે એ પહેલાં 6.2 આપણે લઈ લઈએ, પછી ત્રીજા પ્રમેય ઉપર જઈએ. હવે સ્વાધ્યાય 6.3 ઉપર જઈએ. સ્વાધ્યાય 6.3 6.2 સોરી. સ્વાધ્યાય 6.2 એમાં પહેલો એક્ઝામ્પલ આપ્યો. જો અહીંયા શું કીધું છે? આકૃતિ આપીએ. જો અહીંયા આકૃતિ એ બી સી, એમાં સમાંતર રેખા શું આપી છે? ડી આપી છે. તો એમાં પહેલામાં શું છે? જો અહીંયા એડી બરાબર 15 સેમી છે અને આ 1 સેમી છે, આ 3 સેમી છે. તો એમાં પહેલામાં ઈસી શોધો. ઈસી બરાબર ખાલી જગ્યા. આ શોધવું હોય તો આપણે જે પ્રમેય, એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ભણી ગયા હતા, એનો ઉપયોગ કરવાનો. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરવાનો. એટલે કે આપણે લખવાનું ત્રિકોણ એબીસીમાં શું આવશે? ડીઈ સમાંતર બીસી હોવાથી સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એડી અપોન ડીબી અને એઈ અપોન એસી. આ તમે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય આપણે ભણી ગયા, એનો ઉપયોગ કરો અને એના ઉપરથી આપણે શોધી શકીએ
છે એના ઉપરથી હવે આમાં જે માપ આપ્યા લખી નાખો. એડી તમને આપ્યા છે, એડી બરાબર કેટલા આપ્યા છે 15, ડીબી બરાબર કેટલા આપ્યા છે 3, એ બરાબર 1 અને ઈસી આપ્યા નથી. હવે પહેલાં આપણે આમાં ચોકડી ગુણાકાર કરવા જશો તો ભૂલ પડશે. એટલે સૌથી પહેલાં જે શોધવાનું હોય છેદમાં હોય ને તો ઉલટાઈ દેવાનું. છેદમાં હોય તો જે શોધવાનું હોય એ છેદમાં હોય તો ઉલટાઈ દો એટલે સરળતા થઈ જશે તમારે. ઉલટાઈ દો તો 3/15 તો ઈસી ભાગ્યા 1. હવે 1 સામે જાય તો ઈસી બરાબર 3/15 એટલે 3×5 = 15 તો 3 ગયા ગુણ્યા છેદમાં હતા તો ત્યાં ક્યાં આવી ગયા ગુણાકારમાં. માટે ઈસી બરાબર કેટલા આવશે 1/5. તો તમને ઈસી જે શોધવાનું હતું એ મળી ગયું. 1 કેટલા આવે છે 5 આવે છે. 1 કેટલા આવે 5 આવે છે. એના જ પછી એવો બીજો દાખલો ઈસી બરાબર એડી અપોન એડી તમારે અહીંયા આપણે એડી કેટલા આપ્યા 1.5 આપ્યા છે 15 નહીં. તો અહીંયા આપણે 1.5 કરીએ તો અહીંયા કેટલા આવશે 1.5 આવે. એટલે એના કારણે ભૂલ આપણે પડે. 1.5 છે 1.5 છે અહીંયા 1.5 ગુણ્યા 2 બરાબર 3 થાય તો ઉડી ગયા. માટે 2 આ છેદમાં હતા તો 1માં આવી જાય બરાબર ઈસી. માટે ઈસી બરાબર 2 આવે. એટલે અહીંયા 1.5 આપ્યા, ઈસી કેટલા આપ્યા 1.5 આપ્યા છે. માટે ઈસી બરાબર કેટલા આવે ઈસી બરાબર 2. એના પછી એવો જ બીજો દાખલો છે ત્યાં એ જોઈએ આપણે. બીજામાં શું જો અહીંયા ત્રિકોણ આપ્યો છે ABC, એને સમાંતર રેખા અહીંયા આપી છે DE, એમાં માપ આપ્યું છે આનું 7.2 આપ્યું છે, આનું 5.4 સેમી આપ્યું છે અને આનું 1.8 સેમી છે. તો તમારે શું AD શોધો. શું કીધું છે AD બરાબર ખાલી જગ્યા આ ભાગ શોધવાનો છે. આમાં પણ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે કારણ કે આપણે રકમમાં આપ્યું છે ત્રિકોણ ABCમાં DE સમાંતર BC આ તમારે રકમમાં આપ્યું છે. માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી AD/DB બરાબર AE/EC. તો અહીંયા AD નથી આપ્યા માટે AD અને DB બરાબર કેટલા આપ્યા 7.2, અહીંયા AE આપ્યા છે 1.8, EC આપ્યા 5.4. હવે આ જ શોધવાનું અંશમાં જ છે માટે આ સામે લઈ જાઓ સીધા જ. માટે AD બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. સૌથી પહેલાં આપણો પોઈન્ટ દૂર કરી નાખો એટલે સહેલું પડી જાય. AD બરાબર દેખો 18 ગુણ્યા 72 છેદમાં 54. ઉપર કેટલા પોઈન્ટ હતા 1 ને 1 2 હતા એટલે કેટલા આવશે 100. ઉપર 2 પોઈન્ટ હતા 1 ને 1 2 ના 100. નીચે 1 હતા તો એ ઉપર અંશમાં જાય તો એ આવશે 10. 0 0 ગયા. હવે અહીંયા 36 છે 18 દુ 18 તરી 54 થાય બરાબર. અને અહીંયા 72 છે 72 ને કેટલા આવે 24 તરી 72, 24 તરી 72. અહીંયા 18 દુ 36 ને 18 તરી 54 ગુણ્યા 10. જો 18 3 3 24 ભાગ્યા 10 માટે AD બરાબર 1 0 તો 1 પોઈન્ટ માટે 2.4. તમે આ રીતના આપણે AD સહેલાઈથી AD આપણે શું કરીએ છીએ શોધી શકીએ. એટલે આપણને એના માટે શું આવડવું જોઈએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ABCમાં AD DE સમાંતર BC હોય તો AD/DB અને AE/EC બંનેમાં એક જ રીત છે અને એની રકમ મૂકી દો, કિંમત મૂકી દો
તો તમે સહેલાઈથી આ કિંમતો શોધી શકાય છે. હવે આગળ એમાં એક્ઝામ્પલ નંબર 2 છે. શું કીધું દેખો, બિંદુઓ ઈ અને એફ PQRની બાજુઓને અનુક્રમે PQ અને PR પર આવેલા છે. PQ અને PR પર આવેલા છે. એના ઉપરથી આપણે પહેલાં આકૃતિ દોરી દઈએ. દેખો રકમ ઉપરથી ઈ અને એફ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા બિંદુ છે અને EF સમાંતર QR આપેલું છે. EF સમાંતર QR. તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તપાસવાનું છે. EF સમાંતર QR છે દરેક વિકલ્પમાં. EF સમાંતર QR છે કે નહીં આ તપાસવાનું છે. આમાં પહેલો વિકલ્પ આપ્યો જો અહીંયા PE બરાબર 3.9 સેમી. બીજો વિકલ્પ છે EQ બરાબર 3 સેમી. PF બરાબર 3.6 સેમી અને EF અને FR બરાબર 2.4 સેમી. જો એનો ગુણોત્તર સમાન થાય તો સમાંતર છે. ગુણોત્તર સમાંતર ના થાય તો સમાંતર નથી. આપણે પહેલાં ગુણોત્તર અહીંયા મૂકી દઈએ. સૌથી પહેલો ગુણોત્તર PE સમાન EQ બરાબર PF સમાંતર FR. આ ગુણોત્તર સમાન થાય તો સમાંતર છે, નહીંતર નહીં. તો સૌથી પહેલાં આપણે અહીંયા PE શોધી નાખીએ. PE બરાબર 3.9 અને EQ બરાબર કેટલા છે 3. એ જ રીતના આનું સાદુરૂપ આપો શું આવે છે 13 તરી 39 ભાગ્યા 3 3 ગયા તો આના કેટલા આવ્યા 1.3 આવ્યા. કયો ગુણોત્તર 1.3 આવ્યો PE સમાન EQનો. એના પછી બીજો ગુણોત્તર શોધી નાખો PF અપોન FR. અહીંયા દેખો PF બરાબર 3.6 છે, નીચે કેટલા 2.4. તો દેખો 12 દુ 24 ને 12 તરી 36 અથવા તે દેખો 2.4 છે. જો અહીંયા 12 તરી 36 12 દુ 24 તો અહીંયા કેટલા આવ્યા 3/2 આવે છે. અહીંયા જો આ બે ગુણોત્તર સમાન થાય છે, બે ગુણોત્તર સમાન થતા નથી. માટે PE અપોન EQ નોટ ઇક્વલ ટુ PF અપોન FR. માટે શું આવશે EF સમાંતર QR નથી. કારણ જો બે સરખા થાય તો સમાંતર છે, સરખા ના થાય તો સમાંતર નથી આવે. એવો જ બીજો દાખલો જોઈએ આપણે. PE બરાબર 4 સેમી. QE બરાબર 4.5 સેમી. PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી. સૌથી પહેલાં આપણે શું કરવાનું, હમણાં જે કર્યું હતું એમ સૌથી પહેલાં આ ગુણોત્તર શોધી નાખવાનો
PE अपॉन EQ, PE अपॉन EQ, तो અહીંયા PE 4 છે અને EQ બરાબર 4.5 છે। જો ભાગ ચાલતો નથી માટે એમને એમ જ રહેશે। પછી બીજો શોધો PF अपॉन FR, तो PF છે 8, FR છે 9। હવે તમને એમ લાગે અહીંયા ભાગ નથી ચાલતો પણ ચાલે છે, આપણે ઉપર લાવવું હોય તો જો 4 દુ 8, 4.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય 9 થાય, તો 2 2 ગયા તો શું આવ્યું 4 अपॉन 4.5। જો આ બંને કેવા આવ્યા સમાન આવ્યા ને, સમાન આવ્યા માટે PE अपॉन EQ PF अपॉन FR માટે એ સમાન આવવાના કારણે EF સમાંતર BC, કારણ કે આ બે ગુણોત્તર સમાન આવ્યા માટે તે સમાંતર થાય। જો સમાન ના આવે તો સમાંતર થાય નહીં। એનો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ। ત્રીજો PQ બરાબર 1.28 સેમી, PR બરાબર 2.56 સેમી, PE બરાબર 0.18 સેમી અને PF બરાબર 0.36 સેમી। જોઈ લઈએ આપણે હવે સમાંતર થાય છે કે નહીં, બરાબર। ચલો હવે અહીંયા ધ્યાન આપો। સૌથી પહેલાં શું આવશે PE अपॉन EQ, પણ અહીંયા PQ આપ્યું, શું આપ્યું છે PQ અને PR, તો એના ઉપરથી આપણે બીજું સૂત્ર પણ બનાવી શકાય છે। કયું આવશે અહીંયા બીજું આપ્યું PE, બરાબર। એટલે કે આના ઉપરથી સૌથી પહેલાં આપણે શોધવું હોય તો શું શોધી શકીએ છીએ બોલો? પહેલાં આપણે PE શોધી લઈએ। સૌથી પહેલાં PE શોધી લઈએ તો PE બરાબર શું આવશે PQ માઇનસ PE, તો PQ 1.28 માઇનસ 0.18 બરાબર 1.10 અને એના પછી આપણે PF શોધી લઈએ। PF બરાબર PR માઇનસ PF, PR છે 2.56 માઇનસ 0.36 બરાબર 2.20। એ શોધ્યા પછી હવે ગુણોત્તર આપણે લઈ લઈએ। PE अपॉन EQ, દેખો અહીંયા PE કેટલા આવ્યા 1.10 અને EQ બરાબર કેટલા છે PE તો તમારે આપ્યા છે, તો PE આપેલા છે તો આપણે આ શું શોધ્યું EQ શોધ્યા। આ આપણે શું શોધ્યું EQ શોધ્યા। અહીંયા PF આપ્યા છે તો આપણે ત્યાં FR શોધ્યા, બરાબર। તો અહીંયા દેખો PE બરાબર કેટલા છે PE બરાબર 0.18 અને EQ બરાબર કેટલા આવ્યા 1.10। એ રીતના બીજામાં શું હતું PE પછી PF अपॉन FR, PF કેટલા છે 0.36, આ છે 2.20। જો 18 દુ 36 તો 0.18 ગુણ્યા 2, અહીંયા 1.10 ગુણ્યા 2, 2 2 ગયા માટે જો અહીંયા શું આવ્યા 0.18 ભાગ્યા 1.10, આ બંને ગુણોત્તર કેવા આવ્યા સમાન આવ્યા માટે PE अपॉन EQ બરાબર PF अपॉन FR માટે શું આવશે EF સમાંતર BC થાય। બીજી રીતે પણ ગણી શકાય છે ડાયરેક્ટ, આપણે આ રીત ગણી તો આમ નામ જાય છે। એટલે દરેકને ખબર પડી ગઈ હતી કે ગુણોત્તર સમાન હોય તો બે બાજુ રેખાઓ કેવી થાય સમાંતર થાય છે। ગુણોત્તર સમાન હોય તો બે રેખાઓ શું થાય સમાંતર થાય। તો એના પછી આગળ
બાકીના બધા રાઇડર છે. આ ચેપ્ટરમાંથી રાઇડર આવતો નથી, આ ચેપ્ટરમાંથી પ્રમેય પૂછાય છે. બરાબર, એટલે આપણે રાઇડર કરતા નથી. હવે આગળ આપણે જે પ્રમેય 6.6 જે ખૂ છે, કયો પ્રમેય છે? જેને ખૂ પ્રમેય કહેવામાં આવે. ખૂ એટલે કે બે ત્રિકોણ વચ્ચે કોઈ સંગતતા આપી હોય તો એક ત્રિકોણના ત્રણેય ખૂણા એ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણા જોડે એ એકરૂપ હોય તો તેને ખૂ પ્રમેય કહેવામાં આવે છે. એટલે કે કહેવાનો અર્થ કે બંને ત્રિકોણના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. બંને ત્રિકોણના ખૂણાઓ કેવા હોય? સમાન હોય, તો તેને ખૂ પ્રમેય કહેવામાં આવે છે. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર પણ સમાન હોય તો તેને એ બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવામાં આવે અને તેને ખૂ શરત કહેવામાં આવે છે. ભલે ત્રિકોણ નાના મોટા હોય, ધારો કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે એ બી અને સી, પી ક્યુ અને આર. આ ધારો કે 60 છે, આ પણ 60 છે, આ 70 છે, આ પણ 70 છે, આ 50 છે, આ 50 છે. આનું માપ 2 છે તો આનું માપ 4 છે, આનું માપ 3 છે તો આનું માપ 6 છે, આનું માપ 4 છે તો આનું માપ 8 છે. તમારે જો ગુણોત્તર સમાન થશે. એ બી અપોન પી ક્યુ બરાબર બીસી અપોન ક્યુ આર અને એસી અપોન પી આર, જે 1/2 થાય છે. એટલે ગુણોત્તર સમાન હોય તો ખૂણાઓ પણ કેવા થાય? સમાન આપેલા જ છે. એ બરાબર પી બરાબર 60 માટે બી બરાબર ક્યુ બરાબર 70 અને સી બરાબર આર બરાબર 50. આમ દેખો ત્રણેય ખૂણાઓ સમાન હોવાથી તેને શું કહેવામાં આવે છે? ખૂ શરત. કઈ કહેવામાં આવે છે? ત્રણેય ખૂણાઓ સમાન હોવાથી એને ખૂ શરત કહે છે. કઈ કરે? ખૂ શરત કહેવામાં આવે છે. એવું જ છે બે ખૂણા. જો બે ખૂણા એકરૂપ હોય તો ત્રીજો ખૂણો ઓટોમેટિક તમે જાણો છો એકરૂપ જ થાય, કારણ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો બે ખૂણા સરખા હોય તો ત્રીજો ખૂણો પણ કેવો થાય? સરખો થાય. તો તેને ખૂ શરત પણ કહેવામાં આવે. તેને કઈ કહેવામાં આવે છે? ખૂ શરત પણ કહેવામાં આવે છે. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણા અનુરૂપ બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે ત્રિકોણ સમરૂપ છે. આ શરતને બે ત્રિકોણ માટેની સમરૂપતાની ખૂ શરત કહે છે. કેમ ખૂ શરત કહેવામાં આવે છે? આપણે ભણી ગયા છીએ કે જ્યારે એ ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો ત્રીજો સરખો જ થાય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય છે. માટે તેને ખૂ શરતે પણ કહેવામાં આવે અને એને ખૂ શરત પણ કહેવામાં આવે. બે ત્રિકોણ બે બાજુ ખૂણાઓ એકરૂપ થાય તો તરત જ આપણે કહી શકીએ કે આ બે ત્રિકોણ સમરૂપ થાય. આ ધારો કે આ સમરૂપ ત્રિકોણ થાય. એટલે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. આને આપણે ભણી ગયા છે. એ સમરૂપતાની સંકેત છે. શાનો છે? સમરૂપતાનો સંકેત છે. એટલે બે ત્રિકોણના ખૂણાઓ સમાન હોય તો તે સમરૂપ થાય છે. એના પછી પ્રમેય છે બીજો 6.4. સાબિતી નથી, ખાલી સમજવાનો છે. જેને બા કહેવામાં આવે. જેને શું કહેવામાં આવે? બા એટલે કે બાજુ. એટલે શું થાય છે? બાજુ થાય છે. એટલે કે ત્રણ કહેવાનો અર્થ કે ત્રિકોણની સમાન હોય, બાજુઓ બધી કેવી હોય? સમાન હોય. બંને ત્રિકોણની બાજુઓ કેવી હોય? સમાન હોય. એ બી સી ડી ઈ એફ આ 2 હોય, 3 હોય, 4 હોય. બરાબર. એટલે કે એ બી બરાબર
ડી બીસી બરાબર EF અને AC બરાબર DF. આમ બાજુઓ સમાન હોય તો બા 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 આ શું છે? બાજુ 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 માટે ત્રણેય બાજુ સમાન હોય તો બાજુ 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 તો બા 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 શરતના આધારે આ સંગતતા સમરૂપતા થાય. બા બા શરત સંગતતા સમરૂપતા માટે ત્રિકોણ ABC સંગતતા ત્રિકોણ DEF સમરૂપ એટલે કે આ બંને ત્રિકોણ શું થાય? સમરૂપ ત્રિકોણ થાય. એટલે કારણ કે બે બાજુ સરખી હોય એવું નહીં કે બે બાજુ સરખી હોય ત્રીજી સરખી જ હોય. જેમ પેલામાં ખૂ ખૂ ખૂનો ખૂ ખૂ કહેતા હતા એવું આમાં બા બા બાને બાબા ના કહી શકાય. કારણ બે બાજુઓ સરખી હોય તો ત્રીજી અલગ હોઈ શકે છે. માટે આને બા 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 આખી શરતના આધારે સંગતતા સમરૂપતા બતાવી શકાય અને ત્રિકોણો સમરૂપતા કહેવામાં આવે છે, નહીંતર કહી શકાય નહીં. એના પછી તમારા આવશે બાજુ ખૂણો બાજુ 6.5 બા ખૂબા. કઈ શરત આવશે? બાખુબા. તો બાખુબા શરત એટલે જો કોઈ ત્રિકોણની એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાની બાજુને અંતર્ગત હોય તો તે બાજુઓ સમપ્રમાણમાં છે તેમ કહેવામાં આવે. એટલે કઈ રીતના ધ્યાન આપો અહીંયા? ધારો કે ABC PQ R આ ધારો કે 60 છે, આ 60 છે, એ 60 છે અને આ ધારો કે 5 છે અને આ 5 છે, આ 7 છે અને આ 7 છે. તો તમે જુઓ અહીંયા AB બરાબર શું છે? PQ છે. એના પછી બંને બાજુઓનો અંતર્ગત ખૂણો એટલે બંને બાજુની વચ્ચે આવેલો ખૂણો. પછી આ ખૂણો સરખો હોય ના હોય તો એને બાજુ બાખુબા કહેવાય નહીં. પણ આ બે બાજુઓ છે એની વચ્ચેનો ખૂણો, બે બાજુની વચ્ચેનો ખૂણો એકરૂપ થતો હોય તો જ તેને સમરૂપતા કહેવામાં આવે. એકરૂપ P. એના પછી AC બરાબર PR. તો અહીંયા બાજુ આ ખૂણો આ બાજુ બે એક ત્રિકોણને બે અનુરૂપ બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને તેમની વચ્ચેના ખૂણા એકરૂપ હોય તો તેને એ સંગતતાને સમરૂપતા કહેવામાં આવે છે. માટે બા ખૂ બા શરતના આધારે બે ત્રિકોણ સમરૂપ થાય. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. પણ આ બાજુ આ ખૂણો સરખો ના હોય. ધારો કે અહીંયા 70 છે અને અહીંયા 60 છે તો એ થાય નહીં. કારણ કે આ ખાલી આ બેની વચ્ચેનો જ ખૂણો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. બેની વચ્ચેનો જ ખૂણો સરખો હોય તો જ સમરૂપ થાય, નહીંતર થાય નહીં. જેને એ બાખુબા જેને કઈ શરત કહેવામાં આવે? બાખુબા શરત કહેવામાં આવે છે. આ રીતના બીજી શરતો આવશે. કાકબા આમાં છે નહીં. બીજી એક શરત છે કાકબા. બીજી કઈ આવશે? એક શરત છે કાકબા શરત. કાકબા શરત. કા એટલે કાટકોણ, કા એટલે કાટકોણ, ક એટલે કર્ણ, બા એટલે બાજુ. એટલે બે ત્રિકોણ આપેલા હોય, બંને કાટકોણ હોય, એના કર્ણ સમાન હોય અને બાજુ સમાન હોય તો તેને કઈ શરત કહેવામાં આવે છે? કાકબા. એને કઈ કહેવામાં આવે? કાકબા. તો કાકબા શરતના આધારે તે સંગતતા સમરૂપતા થાય છે. જય સ્વામિનારાયણ.